વડોદરા કે જ્યાં બોટ દુર્ઘટના બાદ પણ પ્રશાસનની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। દાંડિયા બજાર વિસ્તારમાં જર્જરિત ઇમારત દુર્ઘટનાની રાહમાં હોય તેવું લાગ્યું। ઘણા સમયથી રાજશ્રી એપાર્ટમેન્ટ નમી પડ્યું છે। અગાઉ અહેવાલ દર્શાવતા પાલિકાએ નોટિસ આપી 6 મહિના થઈ ગયા આ વાતને ઇમારત હજી ઉતારાઈ નથી। ઇમારત ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થઈ શકે છે। સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું કહેવું છે કે અપાર્ટમેન્ટ જર્જરિત થતા 3 થી 4 વખત નોટિસ અપાઈ અપાર્ટમેન્ટના વીજ અને પાણી કનેક્શન કાપી નખાયા છે। કોર્પોરેશનમાં રજા ચિઠ્ઠીની માંગ કરાઈ છે। ટીડીઓને જલ્દી રજા ચિઠ્ઠી મંજૂર કરવા જાણ કરાશે। કોર્પોરેશન દ્વારા એના ગટર પાણીના કનેક્શન અને એમજીવીસીએલ દ્વારા એનું લાઇટ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે। હાલની તારીખે ત્યાં કોઈ લોકો રહેતા નથી। ગઈકાલે પણ એમની જોડે વાત કરતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર જણાવ્યું કે એ લોકો રીડેવલપમેન્ટમાં ગયા છે અને રજા ચિઠ્ઠી માટે ફાઇલ ટીડીઓમાં પેન્ડિંગ છે। ટીડીઓને પણ સૂચના આપવામાં આવશે કે વહેલા વહેલી તકે એમની રજા ચિઠ્ઠી મંજૂર કરી જેથી કરીને લોકો વહેલી તકે મકાન ઉતારી અને રીડેવલપમેન્ટમાં જઈ શકે। પ્રાઇવેટ પ્રોપર્ટી છે એટલે કોર્પોરેશનની જવાબદારી નોટિસ આપવાની અને એ લોકોના ખર્ચને જોખમે મકાન ઉતારવાની બને છે એ બાબતમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને તાત્કાલિક આજે આદેશો કરવામાં આવશે। વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં રાજશ્રી એપાર્ટમેન્ટ છેલ્લા 6 મહિનાથી જર્જરિત અને એક તરફ નમ્યું હોવાનું સ્થાનિકો પણ કહી રહ્યા છે। કોર્પોરેશનના નિર્ભયતા શાખા દ્વારા નોટિસ આપીને તમામને મકાનો તો ખાલી કરી દેવાયા છે, નીચે દુકાનો પણ ખાલી કરી દેવાય છે, તોડવાનું પણ શરૂ કર્યું હતું, પરંતુ 6 મહિનાનો સમય થઈ ગયો છતાં હજુ સુધી આ ઇમારત ઉતારી લેવામાં આવી નથી। વડોદરામાં બોટ દુર્ઘટનામાં 14ના મોત બાદ ફરીથી કોર્પોરેશન તંત્ર જાગૃત થઈને શહેરભરમાં અનેક જર્જરિત ઇમારતોને નિર્ભયતા શાખાની નોટિસ આપી ખાલી કરાવી રહી છે। ત્યાં સુધી કે 20 શાળાઓને પણ નોટિસ આપી અને તાત્કાલિક બંધ કરવાના દિશા નિર્દેશ જાહેર કર્યા। ત્યારે આ મુખ્ય રોડ ઉપર આવેલી રાજશ્રી એપાર્ટમેન્ટ 7 માળની ઇમારત છે, એક તરફ નમી પણ પડી હોવાનું અહીંયા લોકો કહી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ ઇમારત ક્યારે ઉતારવામાં આવશે। દુકાનદારો સાથે પણ વાત કરીશું કેમ કે તે લોકો પણ ભયમાં અહીંયા કામ કરી રહ્યા છે। સાહેબ, આ તમારો દુકાન છે, દાદા દુકાન ધંધો કરી રહ્યા છો પણ રાજશ્રી એપાર્ટમેન્ટની ચિંતા ક્યારે પડે એ તો હવે કેટલા ટાઈમથી કેટલા જણ અહીંયા કોઈ કશું કંઈ થતું નથી। આ અમુક ટાઈમે પણ ત્યારે ફાયર બ્રિગેડવાળા કાંઈ ઉતારીને ગયા, બસ કંઈ કે બાંધવાનું છે કોઈ પ્રોગ્રામ છે નહીં એ લોકોનો કંઈ। અહીંયા ખાલી તો કરી દેવાયું તમામને અને તોડવાનું ઉપર શરૂ પણ કર્યું હતું, ફરી બંધ કરી દીધું। હા, ફરી પાછું બંધ કરી દીધું। સારું, ડર લાગે કેમ કે બાજુમાં છો તમે? બાજુમાં હવે આપણે આપણું કામ કરવાનું, પડવાનું, એ બાજુ જવાનું જ નહીં, એ બાજુ જવાનું નહીં, એટલે તમારા ગ્રાહકો પણ ચિંતામાં તો રહેતા હશે। ઉપર જોયા કરે બધા, બીજું કશું નહીં। ચિંતા સતાવી રહી છે। સવાલ એ છે સાહેબ, 7 માળની ઇમારત છે, 6 મહિનાથી તોડવાની વાત કરે છે, તોડતા નહીં, આ પડશે તો શું થશે? જાનહાનિ થશે, બીજું શું થશે? તો શું પછી કોઈ નહીં, કોઈ લેવા કોણ તૈયાર જ નહીં તો ખાલી બસ હા, ને બધું લાઈટ બધું બંધ કરાયું। અંધેરી નગરી ચોપટ રાજા, ઠકે શેર બાજી ઠકે શેર ખાજા, બધા એવા જ છે।